નમસ્કાર મિત્રો, રાજકોટની અંદર હમણાં સમૂહ લગ્નનું આયોજન હતું. તમે વિડીયોની અંદર જોયું હશે. હવે આની અંદર મિત્રો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને લાડી લાડા તરફથી આયોજકોએ પૈસા પણ લીધા હતા. અને જ્યારે સમૂહ લગ્નની તારીખ હતી અને બંને તરફથી જાનો આવી ત્યારે મિત્રો ત્યાં કોઈ આયોજકો નહોતા. આયોજકો ફરાર થઈ ચૂક્યા હતા અને ત્યાં કોઈ જાતનું મંડપ પણ નહોતું. અને ત્યાં એના જે છોકરીઓ જે હતી એમના જે વિડીયો આવ્યા મિત્રો, જે લાડી બનીને આવી હતી જે ન્યૂઝ વાળા દ્વારા, તો એમણે અમુક એક બે કિસ્સા એવા પણ સામે આવ્યા કે અમારા મા બાપે વ્યાજે પૈસા લઈને આમને આયોજકોને આપ્યા અમારા લગ્ન કરાવવા માટે. અને ઘણા પણ એવી બહેનો હતી જે એમને મા બાપ નહોતા અને કન્યાદાન કરી રહ્યા હતા. જે લોકો એ પણ પૈસાની સગવડ કરી અને એમના લગ્ન કરાવી રહ્યા હતા. તો મિત્રો આયોજકો ફરાર થઈ ચૂક્યા અને બહુ ખરાબ ઘટના કહી શકાય, કારણ કે વ્યાજે પૈસા લઈ અને આખી એડી ચોટીનું જોર મહેનત કરી અને લોકો પૈસા આપે છે અને આયોજકોએ આયોજન કરી અને ફરાર થઈ ચૂક્યા. બરાબર. તો આ મિત્રો હાય પણ તો બહુ જ નડશે એ લોકોને કે આયોજકો ફરાર થઈ ચૂક્યા પૈસા લઈને. તો પૈસા કમાવા માટે મિત્રો તમે આટલા નીચે હદ સુધી ના જાઓ. બરાબર, કે આ પૈસો જે આપે છે ને જે કોઈ લોકો એમના જે કામ માટે, બરાબર, આ તો એક લગ્ન પ્રસંગ હતો, તો એ પૈસો ક્યાંથી લાવે ને કઈ રીતે મજૂરી કરે, મહેનત કરે, તો એ તમને તો કદાચ લેનારને ખ્યાલ ના હોય ને એમને ખ્યાલ હોય કે કેટલા વિશે સો થાય. તો મિત્રો પૈસા માટે કરીને આટલું હદ સુધી ન જવું. મહેનત કરો. મહેનતથી મિત્રો જે પૈસો કમાયેલો છે ને એ તમારો એક દિવસ સમય બદલી નાખે. બાકી 2 મહિનાનો રૂપિયો આજ સારો લાગશે ને તો કાલે તો ડબલ કુદરત કાઢશે. બરાબર. કોરોનાની અંદર જોયું તમે, ભગવાન પણ બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે. તો ધન્યવાદ મિત્રો. વિડીયો બધા લોકો સુધી શેર કરજો. જે લોકો કદાચ મનમાં આવો વિચાર આવ્યો તો વિડીયો જોઈને ના આવે. થેન્ક યુ મિત્રો. મારો ને તમારો હક છે આ વિડીયો શેર કરી અને લોકોને સુધારવાનો. બરાબર. આવી માહિતી માટે મારા પેજને ફોલો કરો. થેન્ક યુ મિત્રો.